તો હેડે ભાઈ ખુશ થઈને ફરો ઘરમાં જો કોની મની માં બેસજે બેસ. હું પણ પેપર તારો કેવો જોઈ હું પૂછતો નહીં એટલે પેપર તો મસ્ત જ જોઈ. એટલે કેવો જોઈ આ વાહના છોકરા છે એટલું વોચી સવારથી મોડી હો સુધી વોચ કરી અને તને મેં કદી ચોપડી લેતા ભાળ્યો જ નહીં તો તું પાસ કેવી રીતે થાય? બધો પેપર મસ્ત છે પણ અમુક પેપરમાં હું ગીતો લખીને આવ્યો. એટલે ગીતો લખવાય લ્યા ગીતો લખવાય ખબર પડતી નહીં ને ગીતો લખાય. હવે એ તારા ભા પાસ કરશે ગયો સાહેબો હતી ગમમાં પાસ કરી દે. એટલે તું ગીતો ચેવો લેશે તો ગમમાં ગમ વાળો લેશે પણ સાહેબ આશિક નહીં હોય તો આશિક તો સાહેબ ને ગમ લાગ્યો છે તો કોકમાં આશિક હોવો જોઈએ ને સાહેબ આશિક સાહેબ છે આશિક ના હોય એવું હા અને નહીં કરો તો કરી દઈએ આપણો સાહેબ પાસ આપણો ઓળખે ને સાહેબ એવું હા ઉભા રહેજો ભાઈ. મને તો તોય લોચો જ લાગે તું પાસ થાય નહીં એવું લાગે કારણ કે તું કદી વાંચ્યો જ નહીં તે ગીતો તો ગુજરાતીમાં લખ્યો છે ગણિતમાં શું લખ્યું હોય? ગણેશમાં ગુજરાતી ગીતો લખીને આવ્યા. સાહેબ ને મસ્ત ગીતો લખે સાહેબ તો ઘાયલ થઈ જાય. એવું હા પ્રમેયમાં ગીતો લખ્યો તો હા બરોબર કર્યા વાળી કરીએ તમે તો હે ને ભમરાળા જ કરવાના હો મને. ના ના સાહેબ ગમમાં પાસ કરી દે આપણો. એવું હા તું પાસ થઈ ગયો ને તો તારા વાસણ તો રે ને મારા પેડા વેચવાય તું જો પાસ થઈ ગયો તો આખા ગોમને જમાડ દો કે તમે તાર ગોમને જમાડવા માટે તારે ભાઈ પૈસા મેલાય હોય પાસ તો આખા ગોમને પેડાવીશ હોય વાત તો જમાડી નહીં કોઈ એટલામાં. એટલે પેડા તો હોય એટલે જમણમાં તો થયા આ બાલ વળગે ને એટલા જતા રહી પાસ ખબર હે? થઈને ખાલી તમે જમાડી નહીં કોઈ ગોમને. તું પાસ થાય એમ લાગતું જ નહીં મને. આવી જાય પાસ આપણે એવો ગીતો લખ્યો સાહેબ ગમમાં ફૂલ આવી જા. જાને ભાઈ ગમવાળી માસી આના માટે હે ને મારે એક જણા ફોન કરવો પડશે એ જ ઓનો ઉપાય કે હે કે તું પાસ થાય કે ફેલ થાય. હલો હલો હા જગ્ગુબા હા એટલે મારે ઘેર આવો કે હેડો આવો. હા એડો એટલે ફટાફટ આવજો પાવું. હા એટલી વાર. હા તું જા સોની મને મને કર મારે કોનું કોક કરવું જ પડશે પાકું પાસીન હો પાક્કો પાસ આપણે ફૂલ ગમમાં ગીતો લખીને આવ્યા. તુલસીના પાસ છે ને હાર્યો આટલું કર્યું હોય જગ્ગુભાઈ હવે તો મર્યા લાગે ગયો છોકરો છે. શિલાલભા અલ્યા રોમ 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 સારું કર્યું હો તમે એવા વહેલા આવી ગયા. તેમ લે હવે શું સંધ્યા ટાઈમ થઈ ગયો અંધારું થઈ ગયો તો તમે દેખો જ ના ને. એ તમે મજાક મજાક કરવી પડે તમારા સાથે મજાક નહીં કરો તો તમારે કયો આગળ કરજો. આગળ તમે બસ આ મેં તો- હેડો જેવું કમથી બોલા તમે. હવે જુઓ તમારે થોડું એક કોમ કાઢવાનું આપણું. પૈસા હવે નહીં આલું. પૈસા તો તમે અમે ભીખ માગો તમારે ત્યાંથી લઈને હું શું કર્યું? પૈસા નહીં આલે. પૈસા નહીં આલું બીજું શું યાર હા હવે પૈસા નહીં જોતા પૈસા તો આપડે ને બાપ દાદાઓ હે ને ઘઉં ખોન એટલા તો રાખ્યા જ છે બરોબર. આપડે જો મારો ભાઈ તો તમે ઓળખો ને પેલો કાળો કાળો હે નેટ નેટ હવે શિયાળો આવે ને ધોળો થાય અને આ તડકો આવે એટલે કાળો થઈ જાય ઉનાળો આવે એટલે એમાં હું શું કરું? એ તો ના તો વાત બીજી હતી આ તો ઊંધી આવી ગઈ. હેલો બોલો. આપડે રે ને એ પરીક્ષા આલીને આવ્યો હોય 10માની બરોબર. હા કદી એને ઓછ્યું નહીં ચોપડું પકડ્યું નહીં બરોબર. હવે સ્કૂલમાં જાતો જ નતો હા મારો વર્ષો પાસ કેવી રીતે થયો હોય એના પાસ કેવી રીતે થા એ મને નહીં ખબર પડતી. એટલે શું છે પાસ થાય. હવે એ તો શું કે ખબર હે કે હું તો ગણિતના પેપરમાં એ ગીતો લખીને આવ્યો. ગણિતના પેપરમાં કોણ ગીતો લખે? એ જ કહું હું મારું ગણિતના પેપરમાં કોઈ ગીતો લખે લે કોઈ લખે ના જ લખે ને તો બસ ત્યાં ગણિતના પેપરમાં ગીતો લખીને આવ્યો. હા એટલે હું હવે કન્ફ્યુઝ થઈ ગયો કે પાસ થા કે ફેલ થા. એટલે મારે શું ખબર હે એકનો એક ભાઈ હે બરોબર. મારે એવું હોય કે મતલબ જશ્ન કરવું હોય પાર્ટી કરવી મજબૂત પાર્ટી કરવી. એટલે ઈચ્છા એવી છે ને મારું શું પાસ થઈ જાય ને તો દૂર દૂર સુધી આમ મને ખબર પડવી જોઈએ કે લાલભાનો ભાઈ પાસ થયો એવું. પણ પાસ થાય તો ને હમ? પાસ થાય તો ને હવે કાળે પહેલી વાર એટલું દેખાતું નહીં હવે પાસ થી મગું થા. એ વાત રાઈટ એ જ કાઠું ને એટલા માટે તમને બોલાયો કોક સર્વિસ એટલે હવે મને બોલાય એટલે હું એને પેપર નહીં લઈ ચાલું. પેપર તો લસીને આવ્યો હલ્યા હવે તમારે કોક કરવાનું હોય. હવે તમે એને લપાધપી નથી કરો મને સોલ્યુશન આલો. બાબા ને બોલાવે એટલે બાબા તો યાર કી યાર બાબા બોલાવશો એક બાબા એટલે હાલમાં શું ફ્રોડ વાળું વધારે હેડે એટલે ના ના આ તો જૂના બાબા તમે તો નો અભળ્યો છે ચશ્મા વાળા બાબા તો નો અભળી 4 મહિના પહેલા નોમ તો અબળ્યું તું ચાર ને પોત મહિના મોર આ આજુબાજુના ગામડામાં ચશ્મા વાળા બાબા કહેવાય. એટલે પ્રખ્યાત જ લે હા
બરોબર આપડે જોરાવાયા લગભગ જેલા હો પણ મને યાદ નહીં આવતું. ધૂંધલું યાદ આવે. અરે નેના હતા ને એટલે એટલા બધા તો નેના ના હોય યાર. યાર તમે નેના હતા એટલે હાલ હવે એક બાબુ હોય ને હાલ તો જતા રે વચમાં મારા કોન્ટેક્ટમાં આવ્યા હતા એટલે હવે મેં નંબર લઈ લીધો. બરોબર. હવે એને હું ફોન કરું હા. બોલાવું. યાર બોલાવો કે તાણે આવું બધું હોય. અમને નંબર તો આલો એવું તો બાબાનો મેં કરલો નંબર ના આવે એવું તમે જ રાખશો એમ? તો પણ બોલાવો વાળો તાણે કોઈ બી કરો બરોબર. હા હેડો. આજ ના આજ મતલબ એટલે કહી દે કે આ પાસ થઈ જા. એટલે એને ખાલી આમ નોસિંગ કે ને કે આજ આટલા ટકા હાલ દો તો એટલા ટકા. ઓહો તો તમે સારું કર્યું. જોડો તાણે અહીંયા લાવવાની કોશિશ કરો. હા તો હેડો કોશિશ ના લાય જ દો. લાવી જ દઉં. હા તો લાય દોડો જો હું હવે આયોજન કરું બરોબર. હા? દવા લો. દવા લ્યા તમારે દવા નહીં બધું કોમ પટી જાય ને દવા હાલ તો તાને દુવા હાલ હડ સર હવે જાતો લેતા આવજો. દવા ના જોતી ને દુવા હાલ હડો. લ્યા બાબા બહાર તો આવો. ના શું કરતા હતા? દોણાય કે ભાઈ માટલું માટલું ચાલુ. બાબા ને પત્રો કેમ નહીં નંખાયો? એટલે લાગુ ના જો બાબુ કોઈને લૂંટી એટલે ઘર આવું જ રાખવાનું. પણ ઘર આગળ ગાડી ગાડી તો કહેવાય ને કોકલી લે મહેમાન આવે. અને તમે બદલાઈ જાય મને તમારું ચરિત્ર ના બદલો. અમાર ચરિત્ર એટલે શું ખોટું હોય પાછું? આ કોણ તમારો ભણો હ એનો જોડા જોતે શીખવાડું. જાડો તો એથી પતળો થઈ ગયો કે છે? હા એ પોસ્ટમાં નોકરી લાગ્યો. અમે છે જ આયા 4-5 મહિનાથી. એટલે આ મને હોય શું હમણાં નોકરા કોઈ મળતું નથી ભણા કે 4 મહિનાથી હું વોચિંગમાં ગયો. પછી આ ગાડી ધોવાની. ગાડીઓ ધોવા. મને તો લાગે ઈયોથી ચોરી લાયા હોય. ના ના આ તો મારી તમારી સારું છે હેડો અમે ચેક દા મારતો તો આવી આવજો. આવું લઈ જાય હેડજો બાબા. ક્યાં જાવું? મારા દોસ્તાના ઘેર જવું. હેડો હેડો. બાબુ તું નેનો ભુવાજી આવે ને પગ પગ પડજો પા આપણું મોન વધે હો. હા ભુવાજી છે કે જતા રહ્યા. હા ભુવાજી આયા. ભુવાજી આવો આવો ભુવાજી. ભુવાજી આવો. તમે તો ભાઈ આપણા ઘરના આવો. હવે બેઠક અવાજ રાખવી બરોબર. અવાજ રાખીએ. પણ પાણી એમાં ઘરમાં નહીં થાય. અમારા ઘરનું પાણી પીતા સાચી વાત છે. છોકરા અમારા ગબુ ગબુ આવ્યો ભુવાજી તમે ઘણા સમય દેખોણો. અરે હું બહાર જતા રહેતો કામ નોકરી ઉપર નોકરી પર કઈ નોકરી? વોશિંગમાં. વોશિંગમાં જરા. ઓહો તો મારે ગાડી ધોરાવી હતી. તમે ક્યાં લાયા? હાલ કરો વોશિંગ કરી. આ તો બંધ થઈ વચમાં રોજી નથી મળતી એટલે હા હમણાં વચમાં તો ગમેન્ટ નહીં હતું આપણા કોઈ રમેશમાં બોલાવતું નહીં. આ કોણ યાર નવા બાવા? અરે મારા ભણો ફોરેન થી આવ્યો. ફોરેન તમારો ફોન શું નામ હોય? બાબા એ જોરદાર ભાઈ ખતરનાક બાબા યાર. ફોરેન બાબુ. એવું હવે આપડે તમને બોલાયા નું કારણ શું ખબર હે? શું કારણ? નરેન્દ્ર મારો મોદી. ના નરેન્દ્ર મોદી નહીં. આ કારણ હે ને નયન. નયન હારે ને હા વેસ્ટર્ન ડિશ લાવ્યો હતો. એટલે એ ચશ્મા કાઢ્યા ત્યારે દેખાણો મને તો આખી પેલા દેખ્યું જ નહીં. મેં કીધું 1 2 3 4 5 જણા મને એ જ લાગે કે જે રીતે આ નહીં દેખાતો ને એ રીતે મને આનું રિઝલ્ટ કે દેખાતું. ચશ્મા કાઢ્યા દેખાણો મને નહીં દેખાતું. બાબા જે રીતે આ નહીં દેખાતું ને એ રીતે મને આનું રિઝલ્ટ સારું નહીં દેખાતું. એટલે શેનું દીધું? 10માનું. દસમાનું. અરે હમણાં પરીક્ષા ના જઈ. હવે આરે બંકો વાંચતો એ ના પાવ કોઈ કરતો એ ના. હવે લસી શું આવે મને ખબર નહીં. શું લખ્યું? ઈ તો ગમ નો ગમ લાગે. ના અમને તો ના લાગે. એક આદુ ગીત ગાઈ લેજે. મારી આપેલી દોરી ટીકલી તો તને બહુ ગમતી. મને ચિયા ના ડાલી હતી. આજના તોતા અપેક્ષ ન લો. આલી તો કહેવાય ને. તારે ટાળો વાંચો વેચી દે પા. તે હવે આપડા બાબા એવું કરવાનું હે. તારે પાસે થઈ જાય બસ એવું કરવાનું છે આપડે. અને મારે શું ખબર હે
એકનો એક ભાઈ બરોબર અરે એકનો એક ભાઈ આમ તો પાસ ના થાય તો હું વધુ તો દેખાય કોણ તો તમારે શું ઈરાદો હવે ખાલી મારે એટલું હે કે મારો ભાઈ પાસ થઈ જાય થઈ જા થઈ જાય ને હવ તો હવે એ કેવું કર કેવી રીતે એ મારે ભણો કરી દે ભણો કરી દે? ફોરેનર બાબા પણ યાર અમે તો તમારા પર વિશ્વાસ એવો થોડો હોય એટલે તમને મારા ભણા પર વિશ્વાસ નહીં લાવો માતા અમને ખબર પડે ભણા ભણા એક ક્યાંથી આપણે તો માતા. કરી દેજે. મોકલજો. હવ હવ ભાઈ ભણો જબરો યાર તમાર તો હું ફોરેન થી આવીશું લ્યા. ફોરેન થી આવી ઉપર વાળાને ખબર નીચે વાળાને ખબર ભાઈ આજુબાજુ વાળાને ખબર આગળ પાછળ વાળાને ખબર ભાઈ હું ફોરેન ની માતા બોલું છું ભાઈ બરોબર માડી આવજે આવજે તમારો ભાઈ ભાઈ પાસ ખાવાની તમે રાહ જોઈને બેઠા છો ભાઈ હા અને ખૂબ જમાડવા મોને સિવા થાકી ખોટી ભાઈ મોની છે ભાઈ લાયા લાયા હો તમે લાયા આ કેટલા હી ભાઈ ગણો તમે આ તો બગાડી દે તો ગણિતનું અને 80% શીખે ઓહો ભલે 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 વાહ ભલે જોરદાર માં લાયા હો તમે ખમા ભાઈ માં હા? માડી બોલો ભાઈ તું ફોરેન થી થોડું ઘણું ઇંગ્લિશ તો અમને તો શીખવાડી દીધા ધીસ ઇઝ તમારો ભાઈ પાસ થઈ જાય એમ ભાઈ હા? એવું આ. થોડું થોડું લખું આમ કેવું લાગ્યું સારું લાગ્યું ને સારું ઇંગ્લિશ આવડે તમને ખબર નહીં પડે ભાઈ એવું આ મારી ફોરેન ની ભાષા છે ભાઈ સ્પેનિશ ઇંગ્લિશ છે સ્પેનિશ છે બરોબર હા? હા ભાઈ માતા જબરી હે ભાઈ ખતરનાક માતા લાયા હો તમે હો. તમારા ટકા જોડાશે હા જોરાભાઈ મારા પાસ થઈ જાય ને ભાઈ એટલે મારે ઘણું બધું કરવાનું હોય. તો ભાઈ હોબળજો હા હા તમારા ભાઈને તમે પાસ થવાની આશા કરી છે હા. પણ મારી ફોરેન મારી માતા આવી છે ભાઈ દેહો હા, હા. તો તમારા ભાઈને જેટલા ટકા આવી હા. એટલા હું બતાવીને જાઉં તો હા. તમારે શું હાલવું ભાઈ તમે કોઈ હાલ દી યાર તમે રેબર. કહો તો કોને હાલ દઉં જોબુલ રેબર ના 4 જોડી ચશ્મા પૂછી દો 4 જોડી 4 જોડી અરે 5 જોડી હાલ દઉં માં 2 મોમાના અને 2 ભોળાના ભાઈ અને એક ઓહો માતા કરે. મોમાં ઘોડાની જોડી અને ચાર એક બીજો ના જોશે બે ભાઈ. લઈ ના એક બીજો જોશે ભાઈ એવું? અમારા મોમાની માતા જોવો ભાઈ તમને ખબર તો હે ને આપણે. આપડે તો ચશ્મા લઈને જ જો કે તમે હોબળજો બરોબર બરોબર અને તારા ટકા કાઢું છું હા. અને આ જેટલાનું આવે હા. એટલું તમે મને ખેંચો ભાઈ આ 100% ઓય! ગણો ભાઈ આ કેટલા છે મને તો 4 છે 4 તમારા ભાઈ ના ભાઈ હા. 10મા ધોરણની પરીક્ષા હા. અને 80% ના લાવો હા. તો હું દેહમાં માતા નથી ભાઈ ઓહો માં ભલે 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 પજે પણ લે પજે 40 50 60 તું તારે 80 કીધાઈ અને હોબળજો હા તમે બોલો. તો જમણવાળા ધાર્યો છો હા એ તૈયારી હાથથી કરી દેજો ભાઈ એવું હવે હું માતા દીમાં રજા લઉં છું ભાઈ હા હવે ખબર મજા ભાઈ ખમાન મજા માડી ખમા મજા તો ભાઈ મારી જબરી હતી માડી હો ભાઈ કઈ જઈ કે ભાઈ તમે ત્યાં જમણવાર કરી લેજો થોડી લેવ મું બરોબર હાલથી તો હાલથી તૈયારી કરી દઈએ જગુભા બરાબર, અમે નીકળીએ અમારી ગાડી જાતી ગઈ તમારે રજા લેવી હા તો મળીએ ચલો હા અને તમે એક સારું વસ્તુ કર્યું બુઆજી હા. તમને તો આજ જોઈ લીધા હો ભાઈ જબરી માતા લાવો છો. ખમાન મજા કહું છું ભાઈ, ભાઈ. કમાન મજા કમાન મજા રજા લઉં છું ભાઈ. હા આવજો આવજો હમણાં ખમાન મજા ભાઈ મારી ફોરેન ની માતાનો હા તો બાબા મુદાભાઈ ખાવા બોલાય છે સારું ચાલે ખાવા બોલાય છે પણ ગાડી લઈને આવજો The next day. કાલે રે ને બાબા કહી જાય બરોબર બાબા ઉપર ભાઈ મને તો વિશ્વાસ આવી ગયો તમને આવ્યો તો આપણો પૂરેપૂરો જોરદાર બાબા હતા બાકી ખતરનાક હતા ને આમ. આ ફોટો જોઈને તો આપડી નીકળી ગઈ અમે તો જો નાતે છોપ પડેલા એટલે અમન તો કોઈ તમને તો કોઈ ફરક પડે ના અમન પડી ગયા હો મતલબ રૂવાટા ઉભા થઈ ગયા હતા ક્યાં તા કે નતા ત્યાં એડ શું હતું આપડે રી ને આયોજનમાં ફટાફટ કરવું પડે આયોજન એટલે આ જો મેં ફોન બંધ કરી દીધા પેલા મંડપ ફોન કરે જો મંડપ બંધાય આપડે બાબા કાલ આવી ગયા બરોબર આઈ ગયા તમને શું લાગ્યું બાબા ઉપર આપણને તો રેડી કોમ મને જોરદાર વિશ્વાસ આવી ગયો કે પાસ થઈ જ યાર જાય એનો અસિસ્ટન્ટ જોયો તો તમે હમ. ખાલી એની જોડે ફોરેન ની અને બાબાએ શું કીધું હે કે તમે તાર બધું આપડે તમારા આયોજન હે ને એ ચાલુ કરી દો એટલે આપણે એટલે આજથી ચાલુ? કરવાનું તમે ચાલુ ની વાત કરો આ તમે જોવો આ મંડપ ફોન કર્યો ત્યો મંડપ બંધાય ચાલુ હે અને વામો મંડપ બંધાઈ દો તમારા ઘર આગળ તમે લાગે ઘેર જ ઓ, નહીં. તમે તો મારા કરતા આગળ હો. અને પેલા ખાવાના શોખીન હો. થાળીઓ અને બધું બેકલાઈ દીધું ત્યો જીઓ રખાઈ દીધું હવે આપડે જઈને જીઓ ચેક કરતા હો દોડો તો આજ તો યાર તમે સારું કર્યું મારું આયોજન બગાડવા ના દીધું અને કર્યો ફોન કરી દીધો પછી આવે છે પૈસા લેડો લાલભા આપડે જોઈ લો બધું ઓ તારી તમે તો આયોજન તો જોરદાર લઈ લીધું હે
ધોબલા બીજા ઉભા કરી દીધા હી. આ તો જો પેલું જો ખાલી પબ્લિક ને જમાડો હા 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 પેલો આવીએ અને મંડપ ઉપર તો લાગી જાય ને આપડે. હા એ તો લગાવવા જ પડે ને. અને થાળીઓ કેટલી મંગાવી? આ પડી એટલી મંગાવી. બરોબર. કેટલી પબ્લિક આવશે? પબ્લિક તો કઈ વગર હગું રાખી જ નહીં ને આપડે તો આવશે બધા. એક બધું નહીં. એ જ વાત રહી ને. પણ કોઈ વાંધો નહીં ને. પાસ થઈ ગયેલા આપણું ગોમ જ જમાડીએ હું બધા. આ સાથે એટલે ગોમ તો આવશે જ. આ કોણે મંગાવી દીધું હે બરોબર. આપણું હાથ ધોવાનું આ બધું. લાવજે હવે તો ગુંદો હો. એ હેરાન ચાલ જમાડવાનું. તમે બધું સાચવી લો એવા માણસો લે એટલે. હવે હેડો. અને આ ડ્રમ કોનું હોય? યાર આ બધું મંડપ વાળે ના આવી. તો સારું આયોજન કરી બધું આજે 70,000 માં બધું. અલા એ પછી 70,000 લાવશો તો શું? એટલે એવું નહીં ભરવાનું 10મું પાસ થાય. આ તો તમારા ભાઈ તો 10મું પાસ થઈ ગયો ને એટલે તો નોકરી મળી જાય. આવી વાત થઈ જાય. ઘણો એમ કરીને દેવું ભરાવડાવું. આપડે આ ખુરશીઓની હાલત કેમ આવી કરી લે? એ તો આજન તો લાઈ લઈને ધોરાવાની હતી. બરોબર. અને આવવા જમણ વાર રાખવું હે? જગ્યા સારી પસંદ કરી છે. બરોબર. આ જોઈ લો આમાં આમ કેવા લાગો? આમ આવી રીતે ફરવાનું ને? પાસ થઈ જાય આમ છાતી બહાર રાખવી પડે કે ફેલ થઈ જતો તો તારી પેલી મગું જોતા હો. બરોબર આયોજન બરોબર હે. એટલે આપડે પેલા જોઈને આયા એટલી ગળા હોય તો તમે મંડપે બંધવરાઈ દીધો લે. આ તો આપડે જે કોમ કરો એ રેડી કોમ કરો. જબરું કોમકાજ છે. હા કયો હલા મંડપ વાળો? એ તો એક એમ મંડપ કેવો બધો મસ્ત બધો એ તો જેમ બંધાય એટલે તો આ કેવું લાગશે. એવું એમ? હવે તો આટલો ઘણો થઈ ગયો. એટલે હવે આજે રિઝલ્ટ આવવાનું હોય તે હવે હું રાહ જોઈ રહ્યો લે. એ તો પણ બાબુ બોલે એટલે પાસ જ થાય. ટેન્શન ના લેવાનું. ગભરાટ થઈ ગયો, મોમ થઈ ગયો. યાર આપડે બાબો બોલીને જાય ને પાસ. એવું ને બેજુ અડજો આપડે તો પાસ થાય ચેલ થાય જે કેટલા આજે રિઝલ્ટ આપવાનું ખબર હે? કેટલા વાગે? 10 મિનિટ ની વાર. 10 મિનિટ. આ 10 મિનિટ તો ઓમથી ઓમ થઈ ગયા. અમે તું જો A few moments later. લાલબા રિઝલ્ટ આવી ગયું. કોનું પણ આ? તમારા ભાઈનું હે? મારા ભાઈનું? હોય. શું આવ્યું રિઝલ્ટ? શું આવ્યું? હા હા ખેર હઉ. તો આ ખર્ચો એ માથે પડે તમારે. સાઈડમાં રહ્યું તારા ભાઈને બોલાવો. ખોલ તું સિયા આવવાના આવ્યો તો મારે ઓય પૈસા યાર શું ભરજે આવો પૈસા? હું ત્યાં ના ભરું. પાણી જોડી દીધું યાર તમે. યાર તમારા રિઝલ્ટમાં માર ખર્ચ બગડી. આ તમે કયો બાબર આવ્યો આવો? યાર આ બાબા તો રેડી કોમ કરીએ પણ આ તમારા જીવ બેસીને જ નહીં આવ્યો. કરિયોનું લાવી દીધું બરોબર. ગોમમાં ના જોતો તો મને ઇજ્જત તો શું બધું તો ના દો. ઇજ્જત શું? શીમાં કોઈ ઇજ્જત રાખી છે? મને જો ઇજ્જત હે. જોઈ તમે મને જો ઇજ્જત જોઈ એવન ભાઈ ના છે ને હેડો બોલાવી લાવો ભાઈને. આવા તમારા ભાઈ લખીને આવ્યો તારે કી ગીતો લખે કોઈ પાસ એટલે આપણે આખી પાવરફુલ બાવો આ ભાઈને એક ઝાડકે પાસ કરાવી બધા ભાઈને ને ઓગો પડે. લે જડી જા લે આઈ યાર તો એ ચાલુ રાખવા દો. અલે આર્યો ને આર્યો પાસ થવા દો. ના ના ઉભા રહો. હા મારી વારી. તમે મારતા નહીં આવડતું મારતે મારી તો મેં તમને મારી એ હવે કોનો ગુનો નહીં. ગુનો કોનો? બાબાનો. અને ગીતો લખીને આવ્યો. ગીતો લખીને આવ્યો તો એ તો મને બાબાને બોલાવો તમે ફોન કરો. બાબાને બોલાવો. વધારે હોનાથી લપડ ચપડ નહીં કરી. ભગવાન બંધ કરો હું પેલા બાબાને ફોન કરું. લેવડો લે હમણાં હેડો. ચાસણી આલજો પા એમણે હેલો બાબા ખુશખબરી તમારે બોલા. શેની ખુશખબરી? યાર પેલા લાલભાન ભાઈ પાસ થઈ ગયો. તમે આવો તો ખરી. રિઝલ્ટ તમે જોયું તું બે તો ફેલ થયા. શું બોલ્યા તમે? તને નહીં કેતા તો હું મનની એક વિચારધારણા કરું. હવે જાય તો ધોરાઈ જાય. ભોણાને મોકલી દઉં. આપડે પેલા અમેરિકા વાળા બાબાને મોકલી દઉં.
ફોરેનર બાબા આવો, તમારું સ્વાગત કરવું ને અમારે. અલ્યા હું એક જગ્યાએ જોવા જવું. હા તો તારી જોડે આવીને આવો ને પા. હું ના આવું કહો પેલો આઈ જા ભણો મારો. હા તો એડો ભણાન મેકલો. હા બાબો કોઈ નવું બાર જવું એને જ લાવવાનો બંકો આપોટાગરી કરીને કહેતો હતો. 80%. હા ગણિતમાં 80 આપોટાગરી કરીને કહેતો તો હવે એને જ આપોટા કરાવાય તું જો આબાજ એમ દોડો તને તને આવે બોલાવો ફટાફટ. ફોન કર્યો આવતા જ આવતા જશે ને ભાઈ પાર્ટી આલો તમારે ભાઈ. પાર્ટી ચાલવાની તમને પાર્ટી આલવા માટે તો અમે ઘણા એક કામ કરો. હા હા હોય બેહો ના ના હોય નહીં. ધાબા ઉપર બધું લાઈન નીચું પાર્ટી બધું જ રાખ્યું દવાએ હો દવા દુવા બધું આલું પાર્ટી એટલે એક નંબર. હા મારું થોડી ઇંગ્લિશ તો બોલો એમ. હવે માતા રજા નહીં યાર. હવે તમે ખાવા ના હા તમે બેહો અમે બેહો એ ભગવાન મારી હા ચપ્પા બસ તમે જો અમે તમે આયોજન બરોબર આયોજન છે શું કર્યો હાલ આયોજન પકડ લેવાનો પકડ કેટલા ગુણા બનતા આપડે 80% બરોબર મરી ગયો. ગણિતમાં કેટલા મારશે અરે એ અરે વાગી લ્યા. અરે એ હાય હાય. અરે શું થયું? હાલો કે થોડું વગર ના ના ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કેટલા ટકા બનતા 90% આપવાના હતા. 90 હા અને આયા કેટલા? આ મંડપ બોધ્યો બરોબર આ મંડપ બોધ્યો રોધવાનું એના આગળ મંડપ ચાલુ આયોજન કેટલું બધું કર્યું પૈસા લાવો જરા પૈસા. હવે જવા દે મરશે પરું નોમ આવશે 70,000 ખર્ચો કર્યો. મરી જા જેલમાં જાઓ ખર્ચો લાય ખર્ચો લાગશે. જતો રહ્યો ઓ એક કામ કરો ને કિડની ગાડી વેચો. હા જતો રહ્યો બાબો એક કામ કરો અને હાંદાર દો એને લઈને એના બીજા બાવાને બોલાવો બરોબર હા એને હટાવી દો કે દવા ભોણો બોલાવે જીવા એમ મરી ગયો હે ભાઈ આને મારવાનું પૂનો ઓર્ડર આનો ઓને જ માર્યો હા તેમાં બોલો તમે કાઢો અંદર અંદર વાત. મારે કોઈ ની જોન ના મારવા ના પાડતો તો મારી મારે અંદર યાર કરી લે ચશ્મા. અરે દિયોરો નહીં મળે જીવું.